3, 2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સ્વાધ્યાય 7.3 ક્રમચય સંચય દાખલા નંબર 1. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય પરંતુ પુનરાવર્તન સિવાય? એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકીએ? તો પ્રથમ ખાનામાં શક્ય કિંમત 9 બને, કેમ કે પ્રથમ ખાનામાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. તેવી જ રીતે બીજા ખાનામાં શક્ય કિંમત 8 બને, કારણ કે તમે માની લો કે પહેલા ખાનામાં 9 લીધી તો શક્ય કિંમત 8 વધી. તેવી જ રીતે ત્રીજા ખાનામાં શક્ય કિંમત 7 બને, એટલે કે 8 અને 9 બંને લઈએ તો શક્ય કિંમત 7 બને. તો આપણો ક્રમચય બને 9 ગુણ્યા 8 ગુણ્યા 7, એટલે કે 504 સંખ્યા એવી બને 3 અંકોની. પ્રશ્ન 2. 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોવાળી કેટલી સંખ્યા બની શકે? એટલે કે બીજો પ્રશ્ન 0 થી 1, 2, 3, 4 અપ ટુ 9 લગી. એટલે ટોટલ સંખ્યા આપણી n થાય 10 સંખ્યા. 1 થી 9 એટલે 9 અંક અને 1 મીંડું, 1 શૂન્ય એટલે કે 10. તો એવી 4 અંકોની કેટલી સંખ્યા બની શકે? પ્રથમ ખાનામાં શૂન્ય ન આવે, કારણ કે જો શૂન્ય આવે તો સંખ્યા 3 અંકની બને. પ્રથમ ખાનું એટલે કે 9 રીતે ભરી શકીએ આપણે. પછી એવી રીતે બીજા ખાનામાં 0 પણ લઈ શકાય, પરંતુ અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે માની લો કે પહેલા ખાનામાં 1 લીધો હોય તો બીજા ખાનામાં 1 ન લઈ શકાય, પણ બાકીની સંખ્યા લઈ શકાય. એટલે કે બીજા ખાનામાં પણ શક્ય કિંમત 9 બને. પછી માની લો કે 2 અંક લીધા તો શક્ય કિંમત 8 બને, અને ચોથા ખાનામાં 7 શક્ય કિંમત બને. એટલે કહી શકીએ પ્રથમ ખાનામાં શક્ય કિંમત 9 બને. તેવી જ રીતે બીજા ખાનામાં શક્ય કિંમત 8 બને. ત્રીજા ખાનામાં બીજા ખાનામાં પણ 9 શક્ય કિંમત બને. ત્રીજા ખાનામાં 8 બને. તેવી જ રીતે ચોથા ખાનામાં શક્ય કિંમત 7 બને. તો ક્રમચય થાય 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, એટલે કે 81 ગુણ્યા 56, એટલે કે 4536 સંખ્યા એવી બને કે જે 4 અંકની બને. પ્રશ્ન 3. 1, 2, 3, 4, 6 અને 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોવાળી કેટલી યુગ્મ સંખ્યા બની શકે પરંતુ પુનરાવર્તન કરવાનું નથી? એટલે કે દાખલા નંબર 3. 1, 2, 3, 4, 6 અને 7 અંકોની 3 અંકોની સંખ્યા, એટલે બેકી યુગ્મ સંખ્યા બનવી જોઈએ. યુગ્મ એટલે કે એકમનું સ્થાન યુગ્મ હોય એટલે કે યુગ્મ સંખ્યા બને. તો એકમના સ્થાન પર 2, 4 અને 6 જેવી શક્ય છે. 2, 4 અને 6. તો આથી કહી શકીએ કે પ્રથમ ખાનામાં શક્ય કિંમત 3 બને. તેવી જ રીતે બીજા ખાનામાં શક્ય કિંમત, મતલબ કે બીજા ખાનામાં પહેલા ખાનામાં 6 લીધું તો શક્ય કિંમત બીજા ખાનામાં 5 અંક બચે. 1, 2, 3, 4 અને 5. તો 5 અંક
બને. તેવી જ રીતે ત્રીજા ખાનામાં શક્ય કિંમત 4 બને. એટલે કે માની લો કે 6 અને 7 બંને યુઝ થઈ ગયા તો શક્ય કિંમત 4 બચી. તો આપણો ક્રમચય થાય 3 ગુણ્યા 5 ગુણ્યા 4 એટલે કે 60 સંખ્યા એવી બને કે 1 થી 7 અંકમાં 5 સિવાય અને યુગ્મ સંખ્યા બને. પ્રશ્ન 4. 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોવાળી યુગ્મ સંખ્યાઓ કેટલી બને પરંતુ કન્ડિશન પુનરાવર્તન સિવાય. કે ચોથો દાખલો 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોવાળી સંખ્યા બનાવવાની છે પરંતુ પ્રથમ યુગ્મ હોવું જોઈએ. સંખ્યા યુગ્મ હોવી જોઈએ. તો પ્રથમ ખાનામાં આપણે બેકી સંખ્યા જ લખી શકીએ એટલે કે 2 અને 4 જ શક્ય બને. તો કહી શકાય કે પ્રથમ ખાનામાં શક્ય કિંમત 2 જ બને. એટલે કે આપણે 2 જ લઈ શકીએ, એમાં બીજી કોઈ ના લઈ શકીએ. એટલે એવી જ રીતે બીજા ખાનામાં શક્ય કિંમત, માની લો કે પહેલા ખાનામાં 2 લીધા તો 2 જતા રહ્યા, તો વધ્ય કિંમત કેટલી? 4 જ બને. તેવી જ રીતે ત્રીજા ખાનામાં શક્ય કિંમત કેટલી બને? તો માની લો કે 2 અંક લીધા તો 3 અંક વધ્યા, તો 3 જ બને. તેવી જ રીતે ચોથા ખાનામાં શક્ય કિંમત, માની લો કે તમે ચોથું ખાનું છે એટલે એક સંખ્યા બચી, 3 અંક લીધા, વધી કેટલી? 2 જ બને. એટલે ક્રમચય ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 48 સંખ્યા એવી બને જેમાં 4 અંકની પરંતુ યુગ્મ સંખ્યા જ હોય. દાખલા નંબર 5. 8 વ્યક્તિઓ છે, 2ની જોડી બનાવવાની છે પરંતુ પુનરાવર્તન થવું ન જોઈએ. એટલે કે દાખલા નંબર 5 8 વ્યક્તિ છે જેમાં 2ની જોડી બનાવવાની છે પરંતુ પુનરાવર્તન કરવાનું નથી. એટલે કે પુનરાવર્તન નથી. તો પ્રથમ ખાનામાં 8 વ્યક્તિ શક્ય બને. એટલે કે પ્રથમ ખાનામાં 8માંથી કોઈ પણને બેસાડી શકાય. તો બીજા ખાનામાં 7 વ્યક્તિ શક્ય બને. માની લો કે એક અહીંયા લઈ લીધો તો એને બાદ કરતા 8માંથી -1 એટલે કે 7 વધે. તો આપણે ક્રમચય થાય કે લોકોને કેટલી રીતે બેસાડી શકીએ? તો 8 ગુણ્યા 7 એટલે કે 56 રીતે બેસાડી શકીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તો ભૂલતા જ નહીં. તો મળીએ નવા પ્રશ્ન સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.